Good morning, students. Welcome back to our another social science lecture. આજના લેક્ચરમાં આપણે જે વાત કરવી છે એ ચેપ્ટર 1ની વારસાનું જે પ્રકરણ છે એમાંથી આપણે તફાવત કરીએ. સૌથી પહેલાં જાણીએ કે કયો તફાવત આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. એ છે ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો કોને કહેશો? તો ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ અને ઝરણા, નદીઓના ખીણ પ્રદેશોનો સમાવેશ થાય, જંગલોનો સમાવેશ થાય, મેદાન પ્રદેશો, રણ વિસ્તાર, સાગરો, દરિયા કિનારા, ઋતુઓ, વૃક્ષો અને વનસ્પતિ તેમજ જીવજંતુ, પશુ પક્ષીઓ, આટલી વસ્તુનો સમાવેશ થાય છે. આટલું યાદ રહેશે. તો પ્રાકૃતિક વારસો એ અગત્યનો છે. એ પ્રકૃતિ તરફ આપણને મળેલો છે. પ્રકૃતિ તરફથી મળેલો હોવાથી તેમાં પર્વત, નદી, ઝરણા, નદીના ખીણ, તેના જંગલો, તેના મેદાન, રણ પ્રદેશ, વનસ્પતિ, જંતુ અને પશુ પક્ષી આટલાનો સમાવેશ થાય છે. બરાબર. હવે સાંસ્કૃતિક વારસામાં શું આવશે? ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, સ્તૂપો, શિલાલેખો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, એના પૌરાણિક અને ઉત્ખનન કરેલા સ્થળો પણ આમાં આવી જશે. જળાશયોનો સમાવેશ થશે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો અને આપણા ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ થાય છે. ચાલો હવે બીજો પોઈન્ટ આપણે જોઈએ. તો પ્રાકૃતિક વારસાનો પોઈન્ટ નંબર 2. પ્રાકૃતિક વારસાની હમણાં જ આપણે વાત થઈ, ખ્યાલ છે ને? એ પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. પ્રકૃતિએ આપણને આપેલું છે ને, તો એ પ્રકૃતિ તરફથી આપણને ભેટ મળી છે. ત્યારે સાંસ્કૃતિક વારસો એ પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. એ પૂર્વજો આપણને આપતા ગયા છે. બરાબર છે? આ પ્રાકૃતિક છે, પ્રકૃતિએ આપ્યું. જ્યારે સાંસ્કૃતિક આપણા પૂર્વજોએ આપણને આપ્યો છે. પ્રાકૃતિક વારસો છે એ પ્રકૃતિએ સર્જેલો વારસો છે. દરેક સ્ટુડન્ટને ખબર પડી ને, પ્રકૃતિ દ્વારા સર્જિત વારસો છે એટલે પ્રાકૃતિક વારસો, એટલે તો નામ પડ્યું હશે. તો સાંસ્કૃતિક વારસો છે એ માનવ સર્જિત છે, કારણ કે માનવીએ બનાવેલો છે ને. ગમે તેમ તો માનવીએ બનાવ્યો છે. ઓલો પ્રકૃતિ આપ્યો, આ આપણે બનાવ્યો. પ્રાકૃતિક વારસો છે એ સાંસ્કૃતિક વારસાના ઘડતરની અંદર ખૂબ ફાળો આપે છે, ખૂબ અગત્યનો અમૂલ્ય ફાળો આપે છે, કારણ કે એની વગર ન થાય. કોની વગર ન થાય? ચાલો જવાબ દઈએ. પ્રાકૃતિક વારસો સાંસ્કૃતિક વારસા વગર શક્ય નથી. પ્રકૃતિ આપણને આપે છે, પણ માનવી પણ મહત્વનો છે ને, માનવી કેન્દ્ર સ્થાને છે. ત્યારે સાંસ્કૃતિક વારસો, તેનો વિકાસ ઐતિહાસિક યુગો સાથે થયેલો છે. જૂના સમયના આપણા યુગોની અંદર આ વારસો અત્યાર સુધી આપણને મળતો રહ્યો છે. પહેલાં હતો, અત્યાર સુધી આપણી પાસે છે. બરાબર. ત્યાર પછી આગળ જઈએ બાળકો આપણે, તો એ છે ભારતની એક પ્રાચીનતમ પ્રજા આર્યો. કેવા હતા એને આપણે વાત કરવી છે. આર્યો એટલે સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત પ્રજા ગણાય. આર્યો એ પ્રાચીનતમ છે, પણ અત્યારે સમકાલીન કરતાં વધારે વિકસિત હતા. અત્યારનો માનવી ઘણો વિકાસ કર્યો, પણ એ સમયે, જૂના સમયની વાત તો કરો, એણે આપણી કરતાં વિકાસ કરેલો એ સમયમાં ઘણો સારો કહેવાય. તેણે સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા તરીકે માનવામાં આવે છે. તે સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માણ કરનાર નિર્માતા હતા. તેણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિમાં ઉમદા તત્વો આપ્યા ખરા. એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કોણે કર્યું? આર્યોએ. તેઓ પ્રકૃતિ પ્રેમી હતા. વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ, આ બધાની પૂજા કરતા અને આરાધના કરતા. પૂજા અને આરાધના બંને કરતા, એટલે કે પ્રકૃતિ પ્રેમી હતા. તેણે પ્રકૃતિના તત્વો છે એની સ્તુતિઓ બનાવી, તેના મંત્રો બનાવ્યા, તેની ઋચાઓ બનાવી. વૈદિક સમયની અંદર મંત્રો અને ઋચાઓ બનાવી. વિચાર કરો, તેના મગજમાં કેટલું બધું જ્ઞાનનો ભંડાર હશે. સમય જતાં તેમણે યજ્ઞ, યાગદી, આ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ કરી. યજ્ઞ, યાદગી ક્રિયાઓ શરૂ કરનાર કોણ હતા? આર્યો જ હતા ને.
આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો. આ રીતે આર્યો પ્રાચીનતમ પ્રજા તરીકે પ્રચલિત બન્યા છે એની આપણે જાણકારી લીધી. ત્યાર પછી હવે આપણે જોઈએ દ્રવિડો વિશે. ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડનો પરિચય આપણે લેવો છે. દ્રવિડો સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો હતા. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર હતા. તેમણે દેવીને માતા રૂપે ગણી અને પરમાત્માને પિતા રૂપે ગણ્યા, જેમાંથી શિવ અને પાર્વતીનો ખ્યાલ તેને વિકસિત કર્યો. આ ઉપરાંત પ્રકૃતિની પૂજા કરતા, પ્રાણીઓની પૂજા કરતા, ધૂપ દીપ અને આરતી વડે પૂજા કરવાની રીત એણે જ વિકસાવી. આ દ્રવિડો માતૃમૂલક એટલે કે માતૃપ્રધાન હતા બાળકો. તો આ મુખ્ય જે મુદ્દા છે એની આપણે ચર્ચા કરી. આ સિવાય બીજા મુદ્દાઓ લખી શકાય. હાલમાં આપણે આ 3 પ્રશ્નો છે એનું ગાઈડન્સ આપ્યું. ફરી આવા જ અગત્યના પ્રશ્નો છે એ આપણે જાણશું. ફરી મળીએ છીએ નવા લેક્ચર સાથે, નવા વિચારો સાથે, નવા જોમ સાથે. ત્યાં સુધી મહેનત ચાલુ રાખો. ચલો, ગુડ બાય, આવજો.